લોકસભા ચૂંટણીને લઈને બેલેટ પેપરથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં સરકારી કર્મચારીઓ અને ચૂંટણી કાર્યવાહીમાં જોડાયેલા તમામ જે અધિકારીઓ છે તેમણે આજે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું। સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આજથી 1 મે સુધી પોસ્ટલ બેલેટથી મતદાન ચાલશે। વિધાનસભા બેઠક પ્રમાણે મતદાન મથક પર મતદાન ચાલી રહ્યું છે। લોકસભા ચૂંટણી માટે આજથી પોસ્ટલ બેલેટ જે મતદાન છે એની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં લાગતી અલગ અલગ જે 3 લોકસભા વિસ્તાર છે એના માટે મતદાન થતું અહીંયા આપને જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ જે અમદાવાદ પશ્ચિમ જે રિઝર્વ બેઠક છે ત્યાં મતદાન થઈ રહ્યું છે પોસ્ટલ બેલેટથી મતદાન એ સરકારી કર્મચારીઓ કે જેઓ જે ચૂંટણીની પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલા છે એ તમામ લોકો અત્યારે હાલ પોસ્ટલ બેલેટથી પોતાનો મત નાખવા માટે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતના પોસ્ટલ બેલેટથી મતદાન થઈ રહ્યું છે। મહત્વનું છે કે આ અગાઉ અમદાવાદમાં જે દિવ્યાંગ અને એ સહિત જે એવા મતદાતાઓ કે જેમની ઉંમર 85 વર્ષથી વધારે છે એમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, એ મતદાન પૂર્ણ થયું અને ત્યારબાદ અત્યારે હાલ સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થતું આપને જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે અમદાવાદમાં 3 લોકસભા વિસ્તાર લાગુ પડે છે અને એ 3 અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તાર માટે મતદાન આજે થઈ રહ્યું છે। સમગ્ર રાજ્યમાં આ પ્રકારનું અલગ અલગ દિવસે મતદાન થવાનું છે પોસ્ટલ બેલેટથી, જેમાં 1 મે સુધી પોસ્ટલ બેલેટનું મતદાન જારી રહેનાર છે। આ અગાઉ 4 દિવસ માટે વૃદ્ધો અને એ સિવાય દિવ્યાંગો માટે પણ પોસ્ટલ બેલેટથી એમના ઘરેથી મતદાનની વ્યવસ્થા ચૂંટણી જે શાખા છે એમના દ્વારા ઊભી કરવામાં આવી હતી। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।